ભગવાન હમણે થોડીક જ ક્ષણોમાં નગરચર્યાએ નીકળશે તે સીધા જ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે જે હાલ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જે છે કે જે રથમાં બિરાજમાન થઈ ગયા છે। 7 વાગે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ થયા બાદ વિધિવત જે રથ છે કે જે તે બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ હવે રથનું પ્રસ્થાન જે કરાવ્યા બાદ અત્યારે હાલ અખાડા જે ટ્રક અને જે ગજરાજ બાદ હવે અત્યારે હાલ અખાડાઓ છે કે જે અહીં મંદિરથી જઈ રહ્યા છે અને થોડીક જ વારમાં નંદી ઘોષમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળશે। સાથે જ દર્પદ દલન એટલે બહેન સુભદ્રાજી અને તાલ ધ્વજ ભાઈ બલભદ્ર છે તે અત્યારે હાલ છે કે જે જોઈ શકાય છે કે જે હાલ ઢોલ નગારાના ઢોલ સાથે હાલ ભજન મંડળીથી લઈ અને અખાડા છે કે જે અખાડા જે જોવા મળી રહ્યા છે। ભગવાન ભક્તોના દ્વારે પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા છે। આ મંદિર બહારના દ્રશ્યો કે જ્યાં આગળ જમાલપુર પોલીસ ચોકી બહાર એટલે મંદિર બહાર 3 રથમાં ભગવાન બિરાજમાન છે। હજારોની સંખ્યામાં લોકો એક ઝલક જોવા માટે, દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિર બહાર એકઠા થયા હતા અને આ દ્રશ્યો કે જે અત્યારે હાલ રથયાત્રાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને થોડીક જ ક્ષણોમાં ભગવાન છે કે જે આ 16 કિલોમીટરની રથયાત્રા કે જે અલગ અલગ પોળોમાં થઈ અને ભગવાન દર્શન આપવા ભક્તોને છે કે જે પહોંચશે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે સીધા દ્રશ્યો ભગવાનના કે જ્યાં આગળ અત્યારે હાલ ભગવાનની એક ઝલક જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે એકઠા થયા છે। મહત્વની વાત છે કે દર વર્ષે નગરચર્યાની શરૂઆત છે ખૂબ મોડી થતી હોય છે પરંતુ આ વર્ષે ખૂબ જ સમયસર જે રથયાત્રા છે તે ચાલી રહી છે કારણ કે જે રીતના ગજરાત બાદ જે ટ્રક અને ટ્રક બાદ અખાડા અને અખાડા બાદ ભજન મંડળી છે એટલે આ અખાડા છે કે જે પૂર્ણ થવા આવ્યા છે અને ત્યારબાદ જે ભજન મંડળીની સાથે સાથે રથ છે કે જે ચાલશે। વાત કરીએ તો દેશભરમાંથી 2500થી પણ વધુ સાધુ સંતો છે કે જે આ રથયાત્રામાં જોડાય છે અને 1000થી પણ વધુ ખલાસી ભાઈ બંધુ હોય છે કે જે આ રથ ખેંચી અને નગરચર્યાએ ભગવાનને લઈ જાય છે। જે 45,000 કિલો મગ અને 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી, દાડમ અને 2 લાખના ઉપરણા છે કે જે ભક્તોને છે કે જે પ્રસાદી રૂપે આપવામાં આવે છે। પરંતુ આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે હવે થોડીક જ વારમાં જે છે રથ છે કે જે નગરચર્યાએ નીકળશે તે પહેલા જ હાલ મહંત અને ટ્રસ્ટી